જ કરવામાં છે હજી બસ વાતો કરો કંઈ કામ તો છે કંઈ દાંત કાઢે છે બે બહુ બધું શું કરું બોલો એનું માનનું ડોકું કહેવામાં આવે લાપસાવાય બોટ આપણે જોઈ શકો છો લાપસાવાય બોટ શું કરે છે અત્યારે સેફટી કરી લે કા આ બોટ ના ઉપર જ જાય બરાબર બોરની માથે છે બોટ અમારા કાકા છો આટા મારે છે મારા મુના કાકા છે કે દરિયામાં ઘોડો ચડાવવાલા મેન માણસ કહેવાય છે કેમ કે 8-9 માણસ ખલાસી હોય ને એને કેમ કે હકારવા ને યા ભાઈને જ ખબર છે કેમ હકારવા એ કે બધાને જો ઉઠાડવા જગાડવા બધું કામ કરાવવાનું આ ભાઈ ઉપર બધું હોય આ મેન માણસ કહેવાય છે ને કાંઠે ટંડલ કહીને ટંડલ તો ખાલી એને ઓલું જ કરવાનું હોય પણ મેન હકારવાનું દોડી જાય ને આપણે હવે એટલે મહેનત એટલી આવે એને પણ એને ખબર નથી એટલો પૈસા મળે કોઈ પૈસાને બહુ દોડીએ મળે પણ એને ખબર નથી એને જ ખબર છે કે કેટલી કેમ પતે કેટલા વાગે ફો મળે કા ચા પીવા બેઠી જાય ભાઈ તમારા બનાવી તમ એ ખબર છે મોટો તમારો તમારી બેનનો હાંડ છે મારે શેઠ વાત કરે ફોનમાંથી કરીએ સોરે અહીંયા શું કરે બધું ખલાસી કામ કરે છે અત્યારે મારા ખલાસી ભાઈ કામ કરી રહ્યા છે બાજુ સામાન બધું લેવાનું હોય ને સામાન લે આજે લોકો બરાબર જ લે શું કરવાનું છે કેને ખબર છે તમારે કેટલો બરફ લેવાનો છે હજી હે 100 લાદી કે 150 આમ બધું અમારે આવી ગયો સામાન છે બધા અમારા ખલાસી ભાઈ બધા લઈ લઈને ભંડારીનો સામાન છે રાશન બધું બતાવું તમને હું કાકા અમારા ભંડારી રસોઈ દરિયામાં બનાવીને ખબર આવે ને એ આ બધું ભંડારી સામાન ગોઠવે છે આ જગાશના બાટલા બે આવી ગયા ડુંગળી ને નુગરી શ્રી નીકળી જ ભાઈ બહાર કેમ કે બરફ લેવા સામાન તો કમ્પ્લીટ લેવાઈ ગયું બરાબર નીકળી ગઈ બહાર પાંચ ઉફવાના શું કહેવાય મિત્રો તમને ખ્યાલ હશે કોને હા એમ આજે નીકળી ગઈ છે કેસરી બહાર અને એક સાઈડ માં રાખતો કમ્પ્લીટ કરનાર થઈ ગયું છે રાતે છૂટો થઈ રહી અત્યારે આવી રીતનું લેવાનું છે ડીઝલ આપણે અત્યારે નાખી રહ્યા છે ડીઝલ આપણે કેમ કે ડીઝલથી બોટ આપણે ચલાવી રહ્યા છીએ આપણે તો ડીઝલ તો પહેલાં નાખવું પડે બરાબર આ ટાંકો છે મારે અંદર નીચે આવે ઉપર તો આપણે ડીઝલ નાખવું ઉપર તો નાખીએ ડીઝલ આપણે એટલે નીચે અંદર ટાંકો અમારો હોય એ માટે આપણે ટાંકો નાખવું પડે આપણે માટે મોટો ટાંકો છે નીચે આપણે ડીઝલ ટાંકોનો કેમ કે ડીઝલ સિવાય તો બોટ હાલે જ નહીં આપણે આ વિડીયો મને ભાઈ ફોલો કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો અને ભાઈને સપોર્ટ કરો જય શ્રી રામ.